જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે આપણે કાર્તિક પૂર્ણિમાની કથા કરીશું. પૌરાણિક કથાના અનુસાર તારકાસુર નામનો એક રાક્ષસ હતો. તેમના 3 પુત્ર હતા, તારકક્ષ, કમલાક્ષ અને વિદ્યુન્માલી. ભગવાન શિવના મોટા પુત્ર કાર્તિકેયે તારકાસુરનો વધ કર્યો. પિતાની હત્યાના સમાચાર સાંભળીને 3 પુત્રો ખૂબ જ દુઃખી થયા. તેણે બ્રહ્મા પાસેથી વરદાન માગવા માટે કઠોર તપસ્યા કરી. ત્રણેયની તપસ્યાથી બ્રહ્માજી પ્રસન્ન થયા અને કહ્યું કે તમે વરદાન માગવા માટે શું માગો છો? ત્રણેય બ્રહ્માથી અમર થવાનું વરદાન માગ્યું, પણ બ્રહ્માજીએ બીજું કોઈ વરદાન માગવાનું કહ્યું. ત્રણેયે ફરી એક સાથે વિચાર્યું અને આ વખતે બ્રહ્માજીને 3 અલગ અલગ શહેર બનાવવાનું કહ્યું, જેમાં બધા બેસીને આખી પૃથ્વી અને આકાશમાં વિહાર કરી શકે. 1000 વર્ષ પછી જ્યારે આપણે મળીએ છીએ અને આપણા ત્રણેયના શહેરો એક થઈ જાય છે અને જે દેવતા એક તીરથી 3 શહેરોનો નાશ કરવાની ક્ષમતા ધરાવે છે તે જ અમારા મૃત્યુનું કારણ બને. બ્રહ્માજી એમને આ વરદાન આપ્યું. વરદાન મળ્યા બાદ 3 ખૂબ જ ખુશ હતા. બ્રહ્માજીના કહેવાથી મયદાનવાએ તેમના માટે 3 નગર બંધાવ્યા. તરક્ષ માટે સોનું, કમલા માટે ચાંદી અને વિદ્યુન્માલી માટે લોખંડની નગરી બનાવવામાં આવી. એક સાથે ત્રણેયને 3 જગત પર પોતાનો અધિકાર મળ્યો. આ 3 રાક્ષસો અને ભગવાન ઇન્દ્ર ગભરાઈને શંકરના આશ્રયે ગયા. ઇન્દ્રની વાત સાંભળીને શિવે આ રાક્ષસનો નાશ કરવા માટે એક દૈવી રથ બનાવ્યો. આ દિવ્ય રથની દરેક વસ્તુ દેવતાઓથી બનેલી હતી. ચંદ્ર અને સૂર્યમાંથી પૈડા બનાવવામાં આવ્યા હતા. ઇન્દ્ર, વરુણ, યમ અને કુબેર રથના ચાલક ઘોડા બન્યા. હિમાલય ધનુષ્ય બન્યું અને શેષનાગની પ્રત્યંચા બન્યા. ભગવાન શિવ પોતે બાણ બન્યા અને અગ્નિદેવ બાણની ટોચ બની ગયા. આ દિવ્ય રથ પર ભગવાન શિવ પોતે સવાર થયા. દેવતાઓએ બનાવેલા આ રથ અને 3 ભાઈઓ વચ્ચે ભીષણ યુદ્ધ થયું. આ 3 રથ એક સીધી રેખામાં જ આવતા ભગવાન શિવે તીર છોડીને 3નો નાશ કર્યો. આ સંહાર પછી ભગવાન શિવને ત્રિપુરારી કહેવામાં આવ્યા. આ સંહાર કાર્તિક મહિનાની પૂર્ણિમાના દિવસે થયો હતો. તેથી આ દિવસને ત્રિપુરારી પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. જય શ્રી કૃષ્ણ.